કોણે કહ્યું કે વ્રતમાં સ્વાદિષ્ટ મજેદાર ખાવાનું નથી મળતું? શું તમે વ્રતમાં પિઝા ખાવાનું સપનું જોયું છે? શું વ્રતમાં પિઝા શક્ય છે? જી હા, તમે સાચું સાંભળ્યું. હવે વ્રતમાં પણ તમે તમારા મનપસંદ પિઝાનો સ્વાદ માણી શકો છો. સાંભળીને નવાઈ લાગીને તો આ વ્રતમાં બોરિંગ ખાવાનું ભૂલી જાઓ. આ વખતે તમારા વ્રતને આપો પિઝાનો મજેદાર ટ્વિસ્ટ. વ્રત અને પિઝાનું અનોખું કોમ્બિનેશન. તો નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે અમે લઈને આવ્યા છીએ એક એવી રેસીપી જેમાં વ્રતના નિયમો પણ જળવાશે અને તમને પિઝાનો પૂરો આનંદ પણ મળશે. તો તૈયાર થઈ જાવ આ અનોખા સ્વાદ સાથે. વ્રતમાં ખાઈ શકાય એવા આ સ્પેશિયલ પિઝા જેનો સ્વાદ તમને રેગ્યુલર પિઝા જેવો જ લાગશે. તો ચાલો બનાવીએ વ્રતમાં ખાઈ શકાય એવા પિઝા. તો શરૂ કરીએ. સૌ પ્રથમ પિઝા માટેની ગ્રેવી બનાવી લઈએ. તેના માટે 6 થી 7 મીડિયમ ટમેટાને ધોઈને ગરમ પાણીમાં બાફવા મૂકીશું. ટમેટા એકદમ સરસ બફાઈ ગયા છે તો તેને પ્લેટમાં નીકાળી લેશું. થોડા ઠંડા થાય એટલે તેની છાલ નીકાળી લેશું. હવે ટમેટાને વચ્ચેથી કાપીને તેના ઉપરના સીડ બહાર કાઢી લેશું. તો બધા ટમેટામાંથી સીડ કાઢી લીધા છે. હવે તેને મિક્સર જારમાં નાખીને પ્યુરી બનાવી લેશું. હવે કડાઈમાં એક મોટી ચમચી ઘી નાખીશું. ઘી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી આદુની પેસ્ટ નાખીને સાતળી લેશું. આદુ સતળાઈ જાય એટલે તેમાં ટમેટાની પ્યુરી નાખીશું. તેમાં સ્વાદ અનુસાર વ્રતનું મીઠું, 1 ચમચી મરીનો પાવડર, 1 ચમચી ખાંડનો પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, જેનાથી ગ્રેવીનો કલર સરસ આવે છે, અને 8 થી 10 તુલસીના પાન ધોઈને ઝીણા સમારીને નાખીશું. તુલસીના પાનથી ગ્રેવીનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે બધું મિક્સ કરીને પ્યુરીનું પાણી બળી જાય ત્યાં સુધી તેને ચડવા દેશું. જુઓ, ગ્રેવીમાંથી પાણી બળી ગયું છે અને ઘટ્ટ થઈ ગઈ છે. ગ્રેવીની કન્સિસ્ટન્સી આવી જ રાખવાની છે. બસ, આપણી પિઝાની ગ્રેવી તૈયાર છે. જો તમે ઈચ્છો તો ઓરેગાનો પણ નાખી શકો છો. આ સાદો, નેચરલ છે એટલે તમે વ્રતમાં પણ ખાઈ શકો છો અને માર્કેટમાં સહેલાઈથી મળી જાય છે. હવે ગ્રેવીને ઠંડી થવા દઈએ. ગ્રેવી ઠંડી થાય ત્યાં સુધી બીજી તૈયારી કરી લઈએ. તો મેં 1 કપ સામો એટલે કે મોરૈયો લીધો છે. તેને મિક્સર જારમાં નાખીશું અને 1/4 કપ સાબુદાણા પણ લીધા છે. બંનેને પીસીને લોટ બનાવી લેશું. તો લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેને ચારણીમાં નાખીને ચારી લેશું, જેથી કોઈ અધકચરા સાબુદાણા હોય તે બહાર નીકળી જાય, અને તેને ફરીથી પીસીને લોટ બનાવી લેશું. હવે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધા છે. તેમાં આ પીસેલો લોટ, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું, 1 ચમચી મરીનો પાવડર નાખીને લોટ બાંધી લેશું. અહીં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, કેમ કે બટેટા પોતે પાણી છોડે છે. તો લોટ તૈયાર થઈ ગયો છે. હવે પેનમાં 1 ચમચી ઘી નાખીને ગ્રીસ કરી લેશું. હવે લોટને પેનમાં નાખીને હાથથી દબાવીને ગોળ આકાર આપી દેશું અને એકદમ ધીમી આંચ પર 5 મિનિટ સુધી નીચેની સાઈડ બેક થવા દેશું. પછી થાળી ઢાંકીને પેન ઊંધી કરી બીજી સાઈડ બેક કરીશું.
ત્યારબાદ તેની ઉપર બનાવેલી ગ્રેવી પાથરી દેશું. ઉપરથી શિમલા મિર્ચ, ટમેટા મૂકીશું. થોડું મીઠું અને મરી પાવડર નાખીશું. ને ચીઝને ખમણીને નાખીશું. ને પ્લેટને ઊંધી ઢાંકી 5 થી 7 મિનિટ બેક કરવા મૂકીશું, જેથી પિઝા પરફેક્ટ બેક થઈ જાય. તો આપણો વ્રતમાં ખાઈ શકાય એવો ટેસ્ટી લાજવાબ પિઝા તૈયાર છે, જે તમે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં આનંદથી ખાઈ શકો છો. તો મિત્રો જુઓ કેવો સરસ સ્વાદિષ્ટ અને વ્રતમાં પણ ખાઈ શકાય એવો પિઝા બની ગયો છે. ખાઈને તો બસ દિલ ખુશ થઈ જાય એવો સ્વાદ. તો તમે પણ આ રેસીપી એકવાર ઘરે બનાવીને જરૂર ટ્રાય કરજો અને પછી કોમેન્ટમાં મને જણાવજો કે તમને કેવી લાગી. અને હા, આવી જ મજેદાર નવી ટેસ્ટી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રોને પણ શેર કરજો, જેથી બધાને વ્રતનો આ નવો મજેદાર સ્વાદ માણવાનો મોકો મળે. તો ચાલો ફરી મળીએ નવી અને મજેદાર રેસીપી સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને સ્વાદિષ્ટ ખાવાનું